આપણે વૈષ્ણવના વાર્તાજીની અંદર વાર્તા 2 કૃષ્ણદાસ મેઘન એમના વાર્તાજીની અંદર આપણે વાર્તા પ્રસંગ 6 લઈ રહ્યા છીએ। ગઈકાલે આપણે બહુ સુંદર ચિંતન થયું હતું કે કૃષ્ણદાસ મેઘનજીએ બહુ સુંદર પ્રશ્ન કર્યો કે ભક્ત હોય કે ઠાકોરજી કે લીલા કો ભેદ નહીં તે સો કાહે તે, એ ભક્ત થઈને પણ પ્રભુની લીલાનો ભેદ જાણતા નથી એવું કેમ? તબ આચાર્યજીને કહ્યું કે વિધિપૂર્વક સમર્પણ જો કયો હોય ત્યો નહીં કરે, જે પ્રમાણે વિધિપૂર્વક સમર્પણ કરવાનું કહ્યું છે એ રીતે કરી નથી રહ્યા। હવે શ્રી ગોકુલનાથજી એને વિસ્તારથી સમજાવે છે કે આનો અર્થ શું છે। તો કહી રહ્યા છે કે વિધિ સો સમર્પણ પદાર્થ કો જ્ઞાન નહીં, અહંતા મમતા અપની સત્તા અહંકાર કો સમર્પણ, એટલે પોતાની સત્તા રૂપી અહંકારનું જે સમર્પણ છે એ આપણે કરતા નથી। કે જો અબ દાસ ભયો પ્રભુ કે આધીન હો, પ્રભુ કરે સો સર્વોપરી સિદ્ધાંત હૈ, યહ ભેદ અપને में नहीं है। આપણે પોતાનું જ કાર્ય માનીએ છીએ કે હું આ કરું છું, હું કરીશ, કે મારા દ્વારા થઈ રહ્યું છે। આપણે ત્યાં નરસિંહ મહેતાનું જ આજે ખબર નહીં કેમ નરસિંહ મહેતાના બહુ સુંદર એક છે, હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ સ્વાન તાણે। જો આ બધું છે ને ગુજરાતી વૈભવ છે આપણો ગુજરાતી ભાષાનો, જેને માણ્યો હોય એને જ ખબર પડે। અને હું તો કહું કે જેને આ બધો વૈભવ ન માણ્યો ને વૃથા તજન્મ ભૂતલે, એનો ગુજરાતીમાં જન્મ થયો અને ગુજરાતીમાં ના પણ હોય પણ આપણો ભારત દેશમાં જન્મ થયો, એ આપણા સનાતન સંસ્કૃતિમાં જન્મ થયો, હિન્દુ કુટુંબ મળ્યું, વૈષ્ણવ થયા એ તો ઉપરનું વધારાનું આપણને ફળ મળ્યું। અને પછી જો આપણે આ બધો વૈભવને ન માણ્યો તો વૃથા તજન્મ ભૂત, એટલે આપણે આવીને બસ પંચાતો જ કરી, તો એ શું કર્યું, મેં શું કર્યું, મારું શું થયું, તારું શું થયું, એમાં જન્મ સબ બાતન બીત ગયો, હરિરાયજીનું પદ છે, જન્મ સબ બાતન બીત ગયો, આખો જન્મ વાતો કરવામાં પંચાતો કરવામાં વીતી ગયો અને છેવટે જ્યારે કાલ આવ્યો ત્યારે ડર્યો, ત્યારે મન મેં બહોત ડર્યો, પછી મનમાં ડર લાગ્યો કે હવે શું કરશું, અને આખો જન્મ જે છે અહીંયાની ત્યાંની ખોટી વાતો કરવામાં વિતાઈ દીધો। તો એવું છે કે ભાઈ જો અબ હો દાસ ભયો, આપણે ત્યાં તો વૈભવ એટલો બધો છે ને ગુજરાતી ભાષાનો બધો ભંડોળ, નરસિંહ મહેતાના પદો, દયારામભાઈના પદો, હરિરાયજીના બધા ધોળ છે, માધવદાસજીના ધોળ છે, એ પણ જો આપણે ચિંતન કરો, ધારો કે એનું પણ કરો, ચલો વ્રજ ભાષા નથી સમજમાં આવતી, હિન્દી નથી સમજમાં આવતી, ગુજરાતી તો સમજમાં આવે છે ને, તો ધોળ તો વાંચી જ શકો, ધોળમાં તો કોઈ બહાનું જ નથી કે નથી સમજમાં આવતું। આમ તો હિન્દી મૂવીના ડાયલોગ તો બીજા બધા કરતા સરસ સમજમાં આવે, અને જો વ્રજ ભાષાનું કીધું હોય ને કે 84 વૈષ્ણવની વાર્તા વ્રજ ભાષામાં વાંચો, અમને ન આવડે, અમને તો આવડતી જ નથી હિન્દી, અને હિન્દી મૂવીના ડાયલોગ પૂછો ને કે આ મૂવીનો ડાયલોગ શું, તો એના અનેક ગૂઢ રહસ્યો પ્રગટ કરે કે આમાં તો આવો ભાવ પણ હોઈ શકે, જે પેલો હીરો બોલ્યો છે ને હિરોઈન બોલી છે કે કોઈ સોંગ હોય એના ગૂઢ ભાવ એના પર ટીકા લખે કે આનો તો આવો ભાવ પણ થઈ શકે। અને જો એ જ વ્યક્તિને જો કોઈ વ્રજ ભાષાનું મૂળ ગ્રંથ આપવામાં આવે કે 84 વૈષ્ણવની વાર્તાનો તો વ્રજ ભાષામાં જ વંચાય, અમને તો પલ્લે પડે જ નહીં, સમજમાં જ ન આવે। એટલે બહુ આપણી જોડે નાચર ન જાણે આંગણ ને ટેડા, સંસ્કૃત તો કીધું જ નથી, સંસ્કૃત તો ભલે નથી આવડતું, એને આવડે એવું કઈ જરૂરી નથી, પણ વ્રજ ભાષા ના આવડે એ તો હું માનવા જ તૈયાર નથી। અને એમાંય જો આપ હિન્દી મૂવી, હિન્દી સોંગ સાંભળતા હો, ભલે એની ભાષા અલગ છે, એમાં તો બધા ઉર્દુ શબ્દો બી હોય છે, પણ જો એ સમજમાં આવી જતા હોય તો આ વાંચી ના શકો એવું હું માનવા તૈયાર નથી। હા, અમુક શબ્દો એવા હોય કે ના સમજ આવે વ્રજના, તો એ આપણે કોઈને પૂછી લઈએ, પણ ના જ વાંચી શકીએ એ માનવા મારું મન તૈયાર થતું નથી। જે ઘણા એવું કહેતો હોય કે અમને તો આવડતી જ નથી, પછી એને કહું ને કે હિન્દી મૂવીમાં મને તો કોઈ ડાયલોગ ખબર નથી, પણ એ કોણ તો કે હા તો સાંભળેલું છે અને એનો અર્થ એ ખબર હોય, તો એ એટલે આવું છે। તો આપણે ચલો એ પણ નથી આવડતું પણ ગુજરાતી ધોળ તો આવડે, ગુજરાતી ધોળ તો આપણે વાંચી જ શકીએ। તો દયારામભાઈના છે, પછી નરસિંહ મહેતાના છે, પછી માધવદાસજીના, હરિરાયજીના પણ બહુ બધા ગુજરાતી ધોળ પ્રાપ્ત થાય છે, તો એ પણ આપણે કરી શકીએ।
તો અહીંયા શું કે છે કે ભાઈ અબ તો દાસ ભયો પ્રભુ કે આધીન હો, પ્રભુ કરે સો સર્વોપરી સિદ્ધાંત હે, યહ ભેદ જો હે અપને મેં નાહી હે. આપણામાં એ ભેદ નથી. આપણે તો હું કરું, મેં કર્યું, હું હતી તો સંભાળી લીધું, કોઈ બીજી હોત તો ખબર પડી જાત, તો હું ના હોત તો આ થાત જ નહીં. જે આપણે બોલતા હોઈએ હું, તો ત્યાં જેટલું પણ હું ને મેં આવ્યું તો ત્યાં બકરીનો બીજો જન્મ મળે એટલું વિચારવાનું. કારણ કે આપણે આપણા જન્મમાં એ જ કર્યું છે. એટલે એ જેટલા અત્યારે બકરીઓની સંખ્યા કેમ વધી રહી છે, કારણ કે આપણે એટલે બધાની વાત છે, બધા એ જ કરી રહ્યા કે આ બધું હું મેં કર્યું છે. પછી બીજા જન્મે આપણે હું મેં જ કરીએ ત્યારે કોઈ સાંભળનાર ના હોય. તો શું કે છે કે અહીંયા તો પ્રભુ કરે સો સર્વોપરી સિદ્ધાંત હોય. तो यह भेद अपने में नहीं और अपनी योग्यता मानी भगवदियन को संग नहीं करते. પોતાની યોગ્યતા માનીને આપણે જે સારા વૈષ્ણવો હોય, ભગવદીયો હોય, એનો સંગ નથી કરતા. તાતે યોગ્યતા માને તબ પ્રભુ અપ્રસન્ન હોઈ જાતે. કોઈ એવું માને કે મને તો આના કરતા આ વસ્તુ સારી આવડે છે, તો હું શું કામ આનો સંગ કરું? તો સારી આવડે છે એટલે જ સંગ કરવાનો છે કે તારા સંગે કોઈને બીજાને પણ કંઈક બીજું આવડશે. આપણને સામગ્રી સુંદર આવડતી હોય તો આપણે પોતાનું મહત્વ બતાવવાની દિનતાથી શીખવાડવું જોઈએ કે જો તને આ નથી આવડતી ને તું આમ કરીશ ને તો આ તને આ પણ તારા પ્રભુ આરોગશે. બરાબર. હું આજે જો એક બહુ સુંદર વાત કહું, એક વૈષ્ણવનો એક પ્રશ્ન તો કદાચ તમારામાંથી બી હોય કે અમે નિત્ય સખડી ભોગ ધરીએ છે, પણ ઉત્સવમાં વિશેષ સામગ્રી કઈ થઈ શકતી નથી. કોઈ વાર આપણો સમય ના હોય, કુટુંબ હોય, છોકરા હોય, તો સખડી ભોગ તો ધરીએ છે પણ વિશેષમાં કઈ થતું નથી એમ. એટલે ઘણાને કેવું હોય ખબર છે, હવે ખબર નહીં આવી માનસિકતા કેમ, એટલે બધાની કે અનસખડી ના કરીએ ને તો ઉત્સવ ઉજવાય જ નહીં. ઘણાને એવું કે કંઈક તો સ્વીટ જોઈએ જ, એવું કંઈક તો અનસખડી. પહેલા તો હવે તો અનસખડીનો અર્થ જ એ થઈ ગયો છે કે મીઠાઈ. અનસખડી બોલીએ ને એટલે શું લાગે કે ઠોર, બુંદી, જલેબી, મોહનથાળ, પછી જેટલા પણ પ્રકારના હોય ને મીઠાઈ એટલે અનસખડી. અનસખડીનો પ્રકાર એવો નથી. અનસખડી એટલે ધારો કે તમે શાકનું પાત્ર પણ નીચે ઉતારીને એમાં જો લૂણ પધરાવો ને ગેસ ઉપરથી તો એ અનસખડી થઈ જાય. કારણ કે અગ્નિ, મીઠું, જલ અને અગ્નિ, મીઠું, જલ અને અનાજ, આ 4 વસ્તુ મળે ને ત્યારે સખડી થાય. આમાંથી એક વસ્તુ ન હોય ને તો એ અનસખડી થાય. સમજ પડી? એટલે અનસખડીની અંદર પણ બધી રસોઈ થાય. હવે સમજો, ધારો કે કોઈને એવું હોય કે આજે ઉત્સવ આવ્યો પણ મેં કોઈ મીઠાઈ કરી નહીં, હું આપણી ભાષામાં કહું છું, કોઈ અનસખડી કરી નહીં, તો અમારાથી થતી નથી કે નથી. મને બી સાચું કહું, મને એક પણ અનસખડી નથી આવડતી. મેં બહુ ટ્રાય કર્યો, પછી ઠાકોરજીએ જ કીધું કે તું રહેવા દે, મારાથી નહીં થાય, તું ના કર. પછી મેં ઠાકોરજીની આજ્ઞા માનીને અનસખડી મૂકી દીધી. કારણ કે ઠાકોરજીએ પછી છે ને જયારે ધરું ને એટલે એવી રીતે જુએ ને કે તું મહેરબાની કર મારા ઉપર, તું ના કર, તને નથી આવડતું તો તું મહેરબાની કર એમ. એ ઠાકોરજી વિનંતી કરે કે યહ પ્રસાદ હો પાઉં એમ, તું મારા પર મહેરબાની કર એમ. એક તો આપણે પછી મહાપ્રભુજીની કાની આપીએ એટલે ઠાકોરજીને નાક બંધ કરીને, મોઢું બંધ કરીને આરોગવું પડે. હવે મેં તો આટલી મહેનત કરી હોય એટલે પછી મન તો ધર્યા વગર પછી મને એ થાય કે આટલી મહેનત કરી હવે આપને આરોગવું જ પડશે. ભલે પછી હું આરોગું કે ના આરોગું, પણ આપને તો લેવું જ પડશે. એટલે પછી અમારે બહુ ઝઘડા થયા બે જણના. એટલે પછી ઠાકોરજીએ પછી અમારા બંનેનું સમાધાન એ થયું કે અનસખડી નહીં કરવાની, ના આવડતી હોય તો નહીં કરવાની. એટલે તુંય ખુશ ને હુંય ખુશ એમ. હવે જુઓ, હવે આપણે સખડી કરતા હોઈએ ને, માની લો પ્રભુને સખડી પહોંચતા હોઈએ, એટલે ક્યારે મનમાં એવો ભાવ નહીં રાખવાનો કે આજે વિશેષ સામગ્રી ન થઈ. પહેલી વાત, સખડી જ વિશેષ છે. સખડી સાક્ષાત મુખ્ય સ્વામીના ભાવથી છે એટલે સખડીની જ મહત્તા છે. તો પણ તમારા મનમાં જો એવું રહે ને કે વિશેષ ન થયું, આજે જે મને ઠાકોરજીએ શીખવાડ્યું ને, હું તમને એક મજાની વાત શીખવાડ દઉં. તમે મને પેલું કહે છે ને દુઆઓ મેં યાદ કરના, એવું યાદ કરશો. જો આપણે ભાત તો બનાવીએ જ, બરાબર, પેલું વધારે એ દિવસે થોડા ઠાકોરજીને ભલે વધારે સૂતા, બપોરે અનોસર વધારે કરાવવાનું, કારણ કે ભાત ખાઈને થોડી ઊંઘ વધારે આવે એટલે પ્રભુ સુવારે. પણ આપણે વિશેષમાં સખડી કરીએ, ભાત વધારે કરીએ, તો જે બાઉલમાં ભાત કર્યા હોય ને એના 4 ભાગ કરી દેવાના. શું કરવાનું? 4 ભાગ કરી દેવાના. બરાબર.
પછી એક ભાત જે હોય ને એમની અંદર કેસરનું થોડું ઘૂંટેલું જલ, ઇલાયચી અને થોડું આપણે બુરું અને એ રીતે થોડું મેળવી એકમાં કેસરી એટલે કેસર ભાત થઈ જાય, કેસરી રંગના થઈ જાય. બરાબર. એકમાં થોડો માવો જે છે ને, સોરી માવો નહીં, મેવો આપણે સૂકો મેવો હોય એને થોડો ઘીમાં ને સાતળી અને પછી મેવા ભાત કરી દેવાના. અને દાલ ને તો કર્યું એટલે એક સફેદ ભાત રાખવાના કે જે પ્રભુ દાલ જોડે આરોગે, અને એક કોઈ કઠોળ કરવાનું કે એ ભાત પ્રભુ કઠોળ જોડે આરોગે. તો 4 ભાત થઈ ગયા, આરામથી થઈ ગયા. આ મને ઠાકોરજી જ શીખવાડ્યું કે તું આ કર તું આ કર, તને તું મહેરબાની કરીને અનસકડી ના કર. પછી મેં કીધું ચલો હા તો મારા માટે સારું છે. તો જો થઈ ગઈ કે નહીં, એટલે પેલું મનમાં એવું ના રહે કે આજે આપણે વિશેષ ન કર્યું. સાચી વાત ને. અને અહીંયા કેસરી ભાત પણ આવી ગયો, કેસર ભાત આવી ગયો. હવે પાછું ઘણા, હા બોલો કૃષ્ણાબેન. કોઈ પ્રશ્ન છે? મને એક તો છે ને એટલે સેવાની વાત કરવામાં થોડી ડર લાગે, એમાં સામગ્રીની, કારણ કે એમાં બધું બહેનો હોય. હવે કોઈ અમે ધરશું ત્યારે અમે હવે તમને યાદ કરીને ધરશું કે ભાઈએ આવું કીધું છે ને, કારણ કે અમારે એવું જ છે કે હું ને મારો ગોપાલ બે જ રહીએ છીએ, એટલે બહુ મજાની વાત છે. પણ થઈ શકતું હોય ને આવડતું હોય તો પછી મારું નામ નહીં વટાવવાનું. પછી એવું નહીં, એમ તો પ્રભુ બહુ સુંદર સુંદર ભગવદીઓ કો સંગ નહીં કરતે. તો અહીંયા એનું હતું કે જો ખરેખર આપણામાં કઈ યોગ્યતા હોય તો વધારે આપણે વૈષ્ણવોને પણ સુલભ થાય એવું કંઈક કરવું જોઈએ. ધારો કે હવે આ કોઈને સકડીનો પ્રકાર કોઈને ઘણા બધાને હવે સરળતા થશે કે ભાઈ કરવાનું એ જ હતું પણ ખબર નહોતી. તો આપણને બી, હું તો બધા જ વૈષ્ણવોને કહું છું, આપણે એક સેશન એવું રાખીશું કે કદાચ કોઈને કોઈ સરળ રીતે કોઈ સામગ્રી આવડતી હોય કે સરળ રીતે કઈ આવડતું હોય તો શીખવાડો કે આપની કાનીથી, આપની આડીથી કેટલા બધા વૈષ્ણવોના ઠાકોરજી અંગીકાર કરશે. વિચારો, આપણે જોડે લઈને ક્યાં પછી જવાનું છે? આપણે અહીંયા જ બધું આપણો વૈભવ આપીને જઈશું તો કોઈ આપણને પણ પછી એ યાદ કરે ને કે ભાઈ, અને યાદ ન પણ કરે પણ એના ઠાકોરજી કેવા પ્રસન્ન થાય કે ન થાય, તો શીખવા મળે એમ. તો કે છે કે યહ માર્ગ દૈન્ય. દીપાલીબેન. હા, જય શ્રી કૃષ્ણ જયભાઈ. આ તો ખાલી એક કેસર કેમનું ધરીએ ઘણા એવા આવે તો એના તમને જો એ સારું થયું છે એમના દ્વારા. તો એમાંય છે ને બે પ્રકાર છે, ક્યાં તો તમે દહીં ભાત બી કરી શકો, ક્યાં તો આમરસ ભાત બી કરી શકો. બેમાં કઈ જ કરવાનું નહીં, આમરસ ની અંદર ભાત મેળવી દેવાનું. બરાબર. અને પેલું એ રીતે, અને ક્યાં તો દહીં જે હોય ને એને પેલો છોક આપી દેવાનો, એ તો બધાને આવડતો જ હશે, અને એની અંદર ભાત મેળવી દેવાનો. તો આ જ વસ્તુ કેતો હતો પણ રહી ગઈ. સુંદર. હા દીપાલીબેન, બીજું કઈ આમાં? ના બસ એટલે ભાત ઘણા વિવિધ પ્રકારના થાય છે. નારંગી ભાત થાય એવી રીતે. એટલે ભાત સખડીમાં જ બહુ બધી એટલી બધી વિવિધતા છે આપણા માર્ગમાં કે બીજું કશું ના હોય તો એ ઠાકોરજી પ્રેમથી પ્રસન્નતાથી આરોગ્ય સાચી એકદમ સરળ હોય છે. હા, એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે એવો આગ્રહ ન હોવો જોઈએ કે અનસખડી એટલે કોઈ પણ મીઠાઈ વગર ઉત્સવ જ ન થાય. આપને આવડે છે બુંદી, જલેબી, મઠડી, મોહનથાળ તો અવશ્ય કરો, એમાં કઈ ના નથી. જો મુખ્ય અનસખડી 4 હું માનું છું, એના ભાવ તો હું નહીં કહું, પણ બુંદી, જલેબી, મઠડી અને મોહનથાળ, આ 4 હું મુખ્ય માનું છું. બરાબર. મને 4 માંથી એકે નથી આવડતી. મેં પ્રયત્ન બહુ કર્યો પણ આવડતી એકે નથી. જલેબી ઉત્સવે એમાં હું ઘેરા જ ધરું છું, આખી ગોળ તો મારે પડતી જ નથી, ખબર નહીં કેમ. એટલે હું, અને પછી તો મને મજા એમાં આવી, જો આપણને બહુ દુઃખ થાય ને તો શ્રીનાથ સેવા રસોદધિ કરીને છે ને એક ગ્રંથ છે જેમાં શ્રીનાથજીની સેવાનું, તો કે શ્રીનાથજી આખી જલેબી આરોગતા જ નથી, वो तो घेराई आरोगते हैं, મતલબ જે ટૂંક જ આરોગે. એટલે આપણને ખુશ કે ચલો આપણને જે નથી આવડતું ને શ્રીનાથજી આરોગતા નથી. અને એમાં જ્યાં ચાસણી કરવાની હોય ને તો હું દૂર જ ભાગું કે ચાસણી તો કરાય જ નહીં. એમાંય તમને જો એક બહુ મજાની એક વસ્તુ કહું, ચાસણી થી બી, ચાસણી જયારે જ્યેષ્ઠ મહિનો હોય ને, તો હવે ચલો વાત નીકળી છે તો કહી દઉં છું, તો જલની અંદર સામગ્રીઓ બને. કોઈને ખબર છે? આ જેને આવડતી હોય એ સારી વસ્તુ છે, પણ ચાસણી ન કરો ને તો જલમાંય સામગ્રી બને. આ શ્રી યમુનાજીનો એવો ખરેખર કૃપા છે કે એ ફાવે છે. પણ ધારો કે તમે કશું જ નહીં, ખાલી એમાં બુરું હોય
અને એની અંદર જલ પધરાવાનું. પછી ધારો કે એક દિવસ તમે આપણે બદામનો ભૂકો પધરાવો, તો એ બદામ પાકના ભાવથી મને નામ નહીં પૂછવાના કે આ સામગ્રીનું નામ શું, બરાબર. એક દિવસ પછી કાજુનો ભૂકો પધરાવાનો, એ જ વસ્તુ. એક દિવસ પેલું પિસ્તાનો ભૂકો પધરાવાનો. પછી મેં આખું લિસ્ટ બનાવ્યું છે. એક દિવસે પેલા બિયા હોય ને, જે બીજ પ્રભુ આરોગ્ય મગજતરી હોય ને, તો એને તમે પેલા ક્રશ કરીને પધરાવો તો બહુ સુંદર સામગ્રી બને. એમાં કશું જ નહીં કરવાનું, ખાલી પેલું જલની અંદર સામગ્રી બને. તો એ રીતે પણ બને હો. એ દૂધઘર નહીં આવે, એ દૂધઘરમાં ગણાય, પણ એ જલમાં પણ સામગ્રી બને એ રીતે. અને એ જ ક્રમ, ધારો કે પાછા ઘણા એવા હોય કે અમને તો જલની આજ્ઞા નથી, એવાય હોય, એટલે કે ના હોય ઘણાને, તો આ જ સામગ્રીઓ બધી દૂધમાં બને એ જ ક્રમથી. કે સહેજ બુરું પેલું એ તમારે કરવાનું, અને એની અંદર દૂધનું ચાસણી કરવાની, એટલે દૂધ પધરાવાનું, અને એની અંદર ભૂકો પધરાવાનો જ્યાં સુધી દૂધનો માવો ન થાય ત્યાં સુધી, અને એને પછી ઢાળી દેવાની. તો એ દૂધ ઘરમાં બની જાય. સેમ જ બધી વસ્તુ એમ જ એ રીતે 10-12 પ્રકારની એવી સામગ્રી છે કે જે આ રીતે બને એવું. અને આમરસમાં જો કેરીનો રસ હોય, જો એ તમે ધરતા હો, તો એની અંદર તો આખો આમરસનો તો અંકુટવત સામગ્રીઓ બને, અસંખ્ય સામગ્રી બને. જેટલું તમે અનસખડી દૂધઘરની બનાવતા હો ને, એ બધી જ સામગ્રી આમરસમાં બને, કેરીના રસમાં, બરાબર. તો એ પણ થઈ શકે. અને ઉષ્ણકાલમાં જો માનભોગ ને ધરવાનો હોય તો આમરસનો માનભોગ બની શકે, આમરસનો પણ માનભોગ બને. પણ હવે અત્યારે એમાં નથી જવું, અત્યારે આપણે આમાં રહીએ કે યહ મારક દૈન્ય કો હે, આ મારક તો દીનતાનો છે, તો દૈન્ય નહીં હે, દૈનતા નથી એમ. इत्यादि अंतरायते अपनो स्वरूप और भगवदियों को स्वरूप श्री ठाकुर जी को स्वरूप नहीं जानते. એટલે અંતરાયના કારણે જે છે પોતાનું સ્વરૂપ, ભગવદીયનું સ્વરૂપ અને ઠાકોરજીનું સ્વરૂપ જાણતા નથી. જો 3 સ્વરૂપ કીધા. ઠાકોરજીનું સ્વરૂપ તો ચલો કદાચ જાણી બી લઈએ, વેદ પુરાણ આદિ કે પછી કોઈ વાર્તાજી આદિમાંથી, પણ 2 સ્વરૂપ જાણવા બહુ કઠિન છે. એક તો પોતાનું સ્વરૂપ અને ભગવદીયનું સ્વરૂપ, બરાબર. એ તો કેવલ કૃપા સાધ્ય છે, કૃપાથી જ ખબર પડે. और भगवदियों को संग करे, भगवत भक्त को संग करे तो ठाकुर जी की लीला को भेद जाने. જ્યારે ભગવત ભક્તનો સંગ કરે તો ઠાકોરજીની લીલાના ભેદની ખબર પડે. સો તો યોગ્યતા સમજ નહીં કરતે, પોતાની યોગ્યતા સમજીને કરતા નથી. અને એમાં પણ પાછું એવું છે કે અત્યારે તો એ પણ કરવા જેવું નથી જ, જ્યાં સુધી આપણને ખરેખર વિશ્વાસ ના આવે સામેના. બાકી અત્યારે તો હરિરાયજી પણ શિક્ષાપત્રમાં કહી રહ્યા છે કે સત્સંગના નામે દુસંગ પણ મળી જાય છે, અને દુસંગ જ વધારે મળે છે. એટલે જો જ્યાં સુધી એટલો બધો ના આવે ત્યાં સુધી હું તો એવું જ માનું છું કે જેમ મને પાસે છે ને એક જણ એવું કે મહાપ્રભુજી એવું કીધું છે કે નિવેદનમ તું સ્મર્તવ્યમ સર્વથા તાદ્રસૈર જનૈ, નિવેદનનું સ્મરણ કરવું સર્વથા ભગવદીઓ અને તાદ્રસી જનો જોડે. તો કોની જોડે કરવું? તો મેં કીધું ભગવદીઓ અને તાદ્રસી જનો જોડે. મહાપ્રભુજીએ તો કીધું. તો કે પણ એ મળે ક્યાંથી? મેં કહું તમારા ઘરમાં જ છે. તો કે ના, મારા ઘરમાં તો નથી. તો મેં કહું કેમ, તમારા ઘરમાં 84-252 ભગવદીના ગ્રંથ નથી? તો કે એ તો છે. તો મેં કહું કોને શોધવાના છે? હવે આપણે શોધવાના, એટલે આપણી પાસે જે બિરાજે છે ને એને એ અમૃતનો કળશ ભરીને પડ્યો હોય, પણ આપણે ભટકવું તો બહાર જ છે. તો એનો તો પછી કોઈ ઉકેલ જ નથી ને. ઘર પેલું કહીએ ને, કાખમાં છોકરું ને આખા ગામમાં ગોતવું, એના જેવું. તો ઘરમાં 84-252 ભગવદીયના ગ્રંથો બિરાજતા હોય અને તાદ્રસી વૈષ્ણવોને બહાર શોધવા હોય કોઈ બાપાજીમાં, તો પછી ભટકવાના તો 100% ચાન્સીસ રહે કે પેલા બા જ બહુ ભગવદી, પેલા બાપુજી જ બહુ, અને ઘરના બાપુજી વૃદ્ધાશ્રમમાં હોય અને બહારના બાપુજી ને તાદ્રસીમાંની તેના ચરણ દબાવવા હોય. એટલે અત્યારનો સમય આવો છે. બાકી આપણા પણ બાપુજીના જો વૈષ્ણવ હોય તો ભગવદીય સમજીને જ એમની સેવા કરવાની હોય. તો અને 84-252 ભગવદીઓનો આપણે આજે વાર્તાજી છે તો એ ભગવદ ભક્તનો જ સંગ છે. અને જો જ્યાં સુધી આપણે એમને પૂર્ણ ભાવથી નહીં કરીએ તો પછી કશું નહીં થાય. તો યોગ્યતા સમજ કે નહીં કરત હે, જો કછું કરત હે તો અંતઃકરણ પૂર્વક નહીં કરત હે, ताते ठाकुर जी को स्वरूप और लीला को भेद नहीं जानते हैं. उत्तम भक्त को संग करे. श्री भागवत, श्री सुबोधिनी जी आदि ग्रंथ को अहर्निश अवगाहन करे. जो कीधुं ने के श्री सुबोधिनी जी आदि ग्रंथों નું અહર્નિશ અવગાહન કરે
તબ ભગવદ ભાવ ઉત્પન્ન હોય, ત્યારે ભગવદ ભાવ ઉત્પન્ન થાય. શ્રી ઠાકોરજી ब्रज भक्तन विषय सदैव रहत है, तहा सेवा करी के बंदे है, तहा एतन मार्गीय वैष्णव ताके हृदय में श्री ठाकुर जी विराजत है, ताको संग करनो, तहा गज्जन धावन आदि वैष्णव को दृष्टांत दिनो. એટલે જે એતન માર્ગીય વૈષ્ણવો કે જેના હૃદયમાં ઠાકોરજી બિરાજે છે, કેવલ એમનો સંગ કરવો. જે પોતાના માર્ગના ન હોય એની જોડે સંગ કરવો નહીં, એ જરૂર નથી એમ. તો ગજ્જન ધાવન આદि વૈષ્ણવોનું દ્રષ્ટાંત દીધું. જીન જીનને ભાવપૂર્વક સેવા કરી, તીન તીન કે સકલ મનોરથ સિદ્ધ ભય. જેમણે જેમણે ભાવપૂર્વક સેવા કરી છે તેના તેના સઘળા મનોરથ સિદ્ધ થયા જ છે. આપણને પણ એના ક્યારેક ને ક્યારેક અનુભવ થયા જ હશે પ્રભુની સેવામાં. તો લીલાસ્ત વ્રજ ભક્તન કે ભાવ કો વિચાર કરવો, લીલાના વ્રજ ભક્તોના ભાવોનો વિચાર કરવો જોઈએ. जो वैष्णव श्री ठाकुर जी के स्वरूप को जानत है, तिनको स्वरूप अलौकिक दृष्टि सो जान्यो जाय. जे खरेखर ઠાકોરજીના સ્વરૂપને જાણે છે એને અલૌકિક રીતે એની ઓળખાણ થાય છે. જો આજ્ઞા હોય સો જાને, जो वैष्णव ठाकुर जी को जानत है, सो जो कछु कारज करत है सो ठाकुर जी के अर्थ करत है. जो आयु ने હમણાં જ આપણે પેલું ભાગવતજીમાં જે પેલા વૈષ્ણવનો પ્રસંગ લીધો એ જ વસ્તુ આવી કે જે પણ કશું કાર્ય કરે છે એ ઠાકોરજી માટે જ કરે છે. और ठाकुर जी विषे विरह ताप भाव करत है, अपने स्वदोष को विचार करत है. अपनो दोष विचार सखीरी, उनसो कछु न कहिए, लालन जो की चाहिए कृपा तो लालन जो की चाहिए. अपनो दोष विचार सखीरी, આપણે તો दूसरे को दोष विचार सखीरी, अपने सो कछु न कहिए. એવું છે આપણું, दूसरे को दोष विचार, બીજાના દોષ વિચારી દઈએ, પણ આપણને આપણું ના ખબર હોય. તો અહીંયા કે છે કે ભાઈ પોતાના દોષનો વિચાર કરવો કે આપણે હજી ક્યાં ક્યાં કાચા છીએ, હજી આપણે શું શીખવું જોઈએ. તો વિરહ તાપ ભાવ કરીને પ્રભુને અર્થ કરવો જોઈએ. अपने स्वरूप को विचारे कि जो हो कौन हो, पहले कहाँ હતો, भगवत संबंध किए ते कौन होई गयो, अब मोको कहाँ कर्तव्य है. रात्रि दिवस ऐसे विचार करत रहे, तब अपनो स्वरूप जाने કે ये प्रागट्य तो व्रज भक्तन के अर्थ है. આ प्रागट्य तो व्रज भक्तो માટે છે. ताते उत्तम संग होय तो एतन मार्गीय ठाकुर को जाने. उत्तम भगवदीयનો સંગ થાય તો પૂર્ણ પુરુષોત્તમની લીલાને જાણે. और शास्त्र पुराण अनेक इतिहास है, ताते व्रजराज के घर प्रगटे तो स्वरूप जाण्यो न जाय. જે નંદરાયજીના ઘરે જે પ્રાગટ્ય થયું છે ધર્મી સ્વરૂપ, એ સ્વરૂપને કોઈ શાસ્ત્ર વેદ પુરાણ તે બાત यह अगम है, પ્રેમ કો ભેદ કો ન પાવે. યમુનાજીના પદમાં છે કે વેદો અને પુરાણો પણ જે અનેક પ્રકારો આપણે કરી લઈએ પણ એનાથી કઈ આપણા ઠાકોરજીનું સ્વરૂપ જાણી ન શકાય. ये ठाकुर तो तब ही जाने जाए जब भगवत भक्त को संग करे, भगवद्यनो संग करे. जो सेवा को प्रकार एतन मार्गीय वैष्णव जानत है, 300 मिली भाव पूछी के सेवा करते. એટલે જે આપણે જેના દ્વારા સેવામાં આગળ વધતા હોઈએ, જે બરાબર માર્ગની રીતિ ભાવને જાણનારા હોય એને પૂછીને માર્ગની સેવા કરવી જોઈએ. અને એનાથી ભગવદ ભાવ ઉત્પન્ન થાય. और ठाकुर जी की लीला को सब भेद जाने, ठाकुर जी ની લીલાનો બધો ભેદ એ જાણી શકે. તો મૂળમાં શું આવ્યું? ભગવદીયનો સંગ, શ્રી ગુરુ ચરણોની કૃપા અને ઠાકોરજીની સેવા. આ ત્રણ વસ્તુ જે છે મૂળમાં, અને એ ત્રણેય વસ્તુ મૂળમાં શું દૈન્યતાથી, દીનતાથી જે કરે, કોઈ પણ પ્રકારનો પોતાનું જે છે અહંકાર રાખ્યા વગર જે કરે તો એને અવશ્ય પ્રભુની કૃપા પ્રાપ્ત થાય. આમ તો આને આ જેટલી વખત વાંચીએ ને, આ જે છઠ્ઠો પ્રસંગ ખરેખર બહુ ઉત્તમ પ્રસંગ છે, એને અનેક વાર વાંચવો જોઈએ. અહીંયા વિરામ થઈ ન શકે, નિત્ય એકવાર વાંચવો જોઈએ. હું તો એવું માનું છું દરેક વખતે કંઈક નવો નવો ભાવ આમાંથી જાણવા મળે. આ છઠ્ઠો પ્રસંગ બહુ અલૌકિક છે, પણ આપણી જોડે સમયનો અભાવ છે. બાકી એક એક પંક્તિ ઉપર અનેક અનેક વસ્તુઓનું ચિંતન થઈ શકે. બરાબર, એટલે દરેકે પોતપોતાને અનુસાર આ પ્રસંગનું ચિંતન કરતા રહેવું જોઈએ એવું ઇતિ મે મતી, આ મારો મત છે.
તો આમાં કોઈને કઈ? હા દીપુબેન. હા, જય શ્રી કૃષ્ણ જયભાઈ. જય શ્રી